જય શ્રી રામ મિત્રો, આપણે બધા શ્રદ્ધાથી હનુમાન મંદિરે તો જઈએ જ છીએ, ખરું ને? પણ શું ક્યારેય એવું લાગ્યું છે કે આપણી આ મુલાકાતને હજી વધુ ઊંડી અને અર્થપૂર્ણ બનાવી શકાય? આજે આપણે એક એવી જ સરળ પણ ખૂબ જ શક્તિશાળી મંત્રજાપની પદ્ધતિ વિશે વાત કરવાના છીએ. એક એવી રીત જે હનુમાનજી સાથેના આપણા જોડાણને એકદમ મજબૂત બનાવશે અને આપણી આખી આધ્યાત્મિક અનુભૂતિને એક નવા લેવલ પર લઈ જશે. આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક આ સવાલ તો થતો જ હોય છે કે મંદિરે જઈએ છીએ, દર્શન કરીએ છીએ, પણ એ જે ભક્તિભાવ છે, એ જે કનેક્શન છે, એને હજી વધુ ઊંડું કઈ રીતે બનાવવું? આપણી મંદિરની મુલાકાત માત્ર એક રિવાજ બનીને ન રહી જાય, પણ એક સાચો આધ્યાત્મિક અનુભવ બને. એના માટે શું કરવું? તો જુઓ, આનો જવાબ છે ને એકદમ સરળ 3 સ્ટેપની પ્રક્રિયામાં છુપાયેલો છે. આજે આપણે એ જ પદ્ધતિ વિશે જાણીશું અને એ એટલી સહજ છે ને કે કોઈ પણ અપનાવી શકે. આનાથી ખાલી આપણી ભક્તિને જ દિશા નહીં મળે, પણ આપણે આ સંસ્કાર આપણા બાળકોને પણ આપી શકીશું, જેથી એમનામાં પણ નાનપણથી જ આ આધ્યાત્મિકતાના બીજ રોપાય. આખી આધ્યાત્મિક યાત્રાને આપણે 3 સરળ ભાગમાં વહેંચી છે. પહેલું છે પ્રવેશ મંત્ર, એટલે કે મંદિરમાં પ્રવેશ કરતી વખતે. બીજું છે નમસ્કાર મંત્ર, પ્રભુને વંદન કરતી વખતે. અને ત્રીજું ધ્યાન મંત્ર, શાંતિથી બેસીને પ્રભુ સાથે એકાકાર થવા માટે. તો ચાલો હવે એક પછી એક આ ત્રણેય ચરણને વિસ્તારથી સમજીએ. ચાલો તો શરૂ કરીએ આપણી યાત્રાના પહેલા ચરણથી, જે છે પ્રવેશ મંત્ર. સમજી લો કે આ મંત્ર આપણી મંદિર મુલાકાતનો પાયો છે. જેવો તમે મંદિરના પરિસરમાં પગ મૂકો, બસ ત્યારથી જ આ મંત્ર જાપ શરૂ કરી દેવાનો છે. અને આ સ્ટેપની સૌથી ખાસ વાત શું છે ખબર છે? જે ક્ષણથી તમે મંદિરમાં દાખલ થાઓ, ત્યાંથી લઈને ભગવાનના દર્શન કરો અને પ્રદક્ષિણા પૂરી કરો, ત્યાં સુધી આખા સમય દરમિયાન આ એક જ મંત્રનો જાપ મનમાં સતત ચાલતો રહેવો જોઈએ. આનાથી શું થશે? તમારું મન બહારની દુનિયામાંથી હટીને સંપૂર્ણપણે પ્રભુમાં કેન્દ્રિત થઈ જશે. અને એ સરળ છતાં ખૂબ જ પ્રભાવશાળી મંત્ર છે. ઓમ હનુમતે નમઃ. કેટલો સરળ છે! આનો અર્થ છે હું હનુમાનજીને નમન કરું છું. બસ આટલા સરળ સમર્પણ ભાવ સાથે જ્યારે આપણે જાપ કરીએ ને, ત્યારે આપણું મન એકદમ શાંત થઈ જાય છે અને એક પોઝિટિવ એનર્જીથી ભરાઈ જાય છે. સરસ. તો પ્રવેશ મંત્રથી આપણું મન સ્થિર થઈ ગયું. હવે આપણે આગળ વધીએ છીએ બીજા ચરણ તરફ, એટલે કે નમસ્કાર મંત્ર. આ એક ક્ષણ છે જ્યારે આપણે તન અને મન બંનેથી પ્રભુની સામે પૂરેપૂરા સમર્પિત થઈ જઈએ છીએ. જેવી તમારી પ્રદક્ષિણા પૂરી થાય અને તમે હનુમાનજીની મૂર્તિ સામે માથું નમાવીને એકદમ શ્રદ્ધાથી નમસ્કાર કરવા માટે ઝૂકો, બસ એ જ સમયે આ ખાસ શ્લોક બોલવાનો છે. આ શ્લોક જાણે આપણી પ્રાર્થનાને સીધી જ પ્રભુ સુધી પહોંચાડી દે છે. એ શ્લોક છે અશક્યમ તે કિમપી રામદૂતેહ કર્મણામ ત્વત્પ્રસાદાત સમસ્તાની સિદ્ધ્યન્ત્યેવ ન સંશયઃ. આનો ભાવ એવો છે કે હે રામદૂત, તમારા માટે કોઈ કામ અશક્ય નથી. તમારી કૃપાથી તો બધા જ કામ સિદ્ધ થઈ જાય છે, એમાં કોઈ શંકા જ નથી. આટલા ઊંડા ભાવ સાથે નમસ્કાર કરવાથી આપણી શ્રદ્ધા કેટલી મજબૂત થાય, નહીં? અને હવે આવે છે આપણી આ આધ્યાત્મિક યાત્રાનું છેલ્લું અને સૌથી ગહન ચરણ, ત્રીજું ચરણ, એટલે કે ધ્યાન મંત્ર. આ એ સમય છે જ્યારે આપણે બહારની દુનિયાથી અંદરની તરફ વળીએ છીએ અને સાચી શાંતિનો અનુભવ કરીએ છીએ. પ્રદક્ષિણા અને નમસ્કાર બધું પૂરું કર્યા પછી મંદિરમાં જ કોઈ શાંત ખૂણો શોધી લો. ત્યાં એકદમ આરામથી બેસી જાઓ, આંખો બંધ કરો અને તમારું બધું જ ધ્યાન તમારી અંદર, તમારા હૃદયમાં કેન્દ્રિત કરો. ધ્યાનની પ્રોસેસ પણ ખૂબ જ સરળ છે. જુઓ, શાંતિથી બેસીને તમારા હૃદયમાં હનુમાનજીના એ જ દિવ્ય રૂપની કલ્પના કરો જેના તમે હમણાં દર્શન કર્યા. પછી જે શ્લોક આપણે જોવાના છીએ એનો જાપ કરો અને એના અર્થ પર મનન કરો. અને છેલ્લે બસ થોડીવાર માટે એકદમ મૌનમાં બેસી જાઓ અને એ દિવ્ય ઊર્જાને અનુભવો. ધ્યાન માટેનો આ વિશેષ શ્લોક છે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આ શ્લોકમાં આપણે હનુમાનજીના ગુણોનું સ્મરણ કરીએ છીએ કે જેઓ મન અને પવન જેવી ગતિવાળા છે, જેઓ ઇન્દ્રિયોના વિજેતા છે અને બુદ્ધિમાનોમાં પણ શ્રેષ્ઠ છે. આવા શ્રીરામના દૂત હનુમાનજીના શરણમાં આપણે જઈએ છીએ. આ શ્લોક પર મનન કરવાથી એ દિવ્ય ગુણો આપણામાં પણ જાગૃત થવા લાગે છે.
તો આ હતી એ 3 ચરણની પદ્ધતિ. હવે ચાલો ફટાફટ એનો સાર શું છે અને એમાંથી આપણને શું પ્રેરણા મળે છે એના પર એક નજર નાખી લઈએ, જેથી આપણે સમજી શકીએ કે આ પ્રેક્ટિસ ખરેખર કેટલી મહત્વની છે. આજે એકદમ સરળ લાગતી પદ્ધતિ છે ને, એ ખરેખર આપણી સામાન્ય મંદિર મુલાકાતને એક ઊંડા અને અર્થપૂર્ણ આધ્યાત્મિક અનુભવમાં બદલી નાખવાની તાકાત ધરાવે છે. એ તમારા મનને શાંતિ આપશે અને હૃદયને ભક્તિથી છલકાવી દેશે. અને હા, આ અમૂલ્ય જ્ઞાન અને હનુમાનજીના આશીર્વાદ ફક્ત પોતાના સુધી સીમિત ન રાખતા. આ સરળ રીત તમારા પરિવારજનો, મિત્રો અને ખાસ કરીને બાળકો સાથે જરૂર શેર કરજો. આનાથી આપણી આવનારી પેઢીમાં પણ આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સંસ્કાર વધુ મજબૂત બનશે. તો આશા છે કે આ માર્ગદર્શિકામાંથી તમને પ્રેરણા મળી હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો એને લાઇક અને શેર જરૂર કરજો, જેથી બીજા ભક્તો સુધી પણ આ જ્ઞાન પહોંચે. આવા જ વિષયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટમાં જય બજરંગબલી અથવા પવનપુત્ર હનુમાન કી જય લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરવાનું ચૂકતા નહીં. જય બજરંગ.